રાજકોટ એકતા મિત્ર મંડળ દ્વારા રાંદલ માતાજીના 108 લોટાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સંતો, મહંતો અને રાજકીય અગ્રણીઓ અને બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્દુભા રાવલ એકતા મિત્ર મંડળના ટ્રસ્ટી એડવોકેટ આજ રોજ અમે રાંદલમાંના લોટાનું આયોજન કરેલ છે અને 1200 થી 1500 ગણી અને 700 જણા બીજા જમેલ છે અને મીડિયાનો સાથ સહકાર અમને મળેલ છે। આ તથા હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સફળ બનાવવા માટે હરિભાઈ રાઠોડ, વિજયભાઈ વાંક, ગોપાલભાઈ અનંતર, દીપકભાઈ રહેરુ, ભરતસિંહ જાડેજા જેઓ અમારી સાથે છે તેનો પણ હું આભાર માનું છું। જય માતા। મારું નામ હરિભાઈ રાઠોડ, એકતા મિત્ર મંડળ। આ એકતા મિત્ર મંડળ દ્વારા મહાભગવતી રાંદલના 108 લોટાનું આજે જે આયોજન જે સફળ બન્યું છે એની કોઈ ઉત્સાહનો મહલ નથી। આજે 1000થી વધારે બાળકો જમી ચૂકેલ છે, હજી પણ જમવાનું ચાલુ જ છે, પ્રસાદ લેવાનું। અને રાજકોટમાં જે મુખ્ય મહેમાનો છે, દાતાઓ છે, તેનું સન્માન પણ ખૂબ રીતે સરસ રીતે થઈ ગયું આશરે અને સંતો પધારેલા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે એકતા મિત્ર મંડળે તમતોડ મહેનત કરી છે તેનો ખૂબ ખૂબ આભાર છું। અને આ અમારા આયોજક ચાર છે હરિભાઈ રાઠોડ, એકતા મિત્ર મંડળ પ્રમુખ, ટ્રસ્ટી શ્રી ઇન્દુભા રાવલ, ગોપાલભાઈ અનળગઢ, વિજયભાઈ વાંક, દીપકભાઈ લહેરુ જે આયોજક છે, ખૂબ જ તમતોડ મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવ્યો। રાંદલ માતાજીના લોટા છે કેટલા વર્ષ આજે પૂર્ણ થયા? આપણું આ 3જું વર્ષ સફળ થયું છે અને આપણે આ કેટલા લોકો આમાં ભાગ લે છે દર વર્ષે ઓછામાં ઓછા 2000-3000 માણસો આ કાર્યક્રમમાં લાગે છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।